Hey guys, welcome back to another video. So આજના વિડિયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેણી. એની અંદર આજે આપણી પાસે 7મા નંબરનું લેક્ચર અને આજના વિડિયોનો આપણો ટોપિક છે સ્વાધ્યાય 8.3. એની અંદર આપણને 6 દાખલા આપવામાં આવેલા છે અને મોસ્ટ ઓફ દરેકે દરેક દાખલા એક જ સૂત્ર ઉપર આધારિત છે. આપણને એક અનંત તરફ જતી શ્રેણી આપી છે અને કીધું છે કે એના અનંત પદોનો સરવાળો શોધો. તો બસ અનંત પદોનો સરવાળો શોધવાનું એક સિમ્પલ નાનું સૂત્ર. સૌપ્રથમ સૂત્રને સમજીશું, એના પછી 6 દાખલાઓ તમને બહુ સરળતાથી અને બહુ જ ફાસ્ટ શીખવાડી દઈશ. તો વિડિયોમાં અંત સુધી બને રહેજો. સ્ટાર્ટ કરીએ. આપણે સૌપ્રથમ સૂત્ર વિશે સમજીએ. કોનું સૂત્ર? તો કે જ્યારે બી અનંત પદોનો સરવાળો શોધવાનો આવે, કોનો? અનંત પદોનો સરવાળો. તો અનંત પદોનો સરવાળો શોધવાનું આપણી પાસે સૂત્ર કયું? S બરાબર a ભાગ્યા 1 - r. જ્યાં s મતલબ અનંત પદોનો સરવાળો, a મતલબ આપણું પ્રથમ પદ, 1 સંખ્યા અને r મતલબ શું? સામાન્ય ગુણોત્તર. શ્રેણી આપેલી હોય એના ઉપરથી દરેકે દરેકના a અને r ની કિંમત મળી જાય. સમીકરણમાં મૂકી દેવાની. આ સૂત્રમાં બહુ સરળતાથી આપણને અનંત પદોનો સરવાળો મળી જશે. સમીકરણ પહેલા નંબરમાં જોઈએ દાખલા નંબર 1. આપણને શું આપ્યું? સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધો. આ એક આપણને શ્રેણી આપી. સ્ટાર્ટ કરીએ. તો અહીં સૌપ્રથમ જે શ્રેણી આપી રહી એના ઉપરથી આપણને પ્રથમ પદ કેટલું મળશે? 1. સામાન્ય ગુણોત્તર r બરાબર 1/3 અને એના ભાગ્યા 1 કેટલો મળશે? 1/3. અનંત પદોનો સરવાળો આપણી પાસે સૂત્ર. તો s બરાબર a/1 - r. તો બરાબર a ની કિંમત 1/1 - r ની કિંમત કેટલી? 1/3. તો 1/3 ના લસા લઈ લઈએ તો 3 એકા થશે 3 અને -1 કેટલા મળશે? 2/3. તો 2/3. હવે 3 ક્યાં જતા રહેશે? ઉપર. તો 3/2 આપણને શું મળી ગયું? અનંત પદોનો સરવાળો. કોના માટે? અરે આપેલી શ્રેણી માટે. તો બસ દાખલા નંબર 1 અહીંયા આટલો જ હતો. આગળ સેમ ટુ સેમ દાખલા નંબર 2 આપ્યો છે, એના ગણીએ. તો દાખલા નંબર 2. આની અંદર પણ આપણને શું આપ્યું છે? એક અનંત તરફ જતી શ્રેણી આપેલી છે અને કીધું છે કે આના અનંત પદોનો સરવાળો શોધો. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અહીં આપણને પ્રથમ પદ કેટલું આપ્યું છે? a બરાબર 6. સામાન્ય ગુણોત્તર r બરાબર કેટલું થશે? 1.2/6. હવે આવો નાવો રાખવો હોય તો આમના આમ પણ રાખી શકાય. 1.2 ને આપણે 12/10 લખી શકાય. હા, અને નીચે 6 ઓલરેડી અવેલેબલ. તો 6 દુ થશે 12. તો આનો જવાબ મળશે 2/10. 2/10 ના આપણે 0.2 લખવા હોય એ પણ લખી શકાય. તો બસ આપણી પાસે સૂત્ર સરવાળો શોધવાનું. a/1 - r બરાબર a ની કિંમત કેટલી? 6/1 - r ની જગ્યાએ શું મૂકીએ? 2/10. તો બરાબર 6 ભાગ્યા અહીંયા આગળ 10 ના લસા લઈ લઈએ તો 10 એકા 10 - 2 કેટલા થશે? 8 અને ભાગ્યા 10. 8/10. તો બરાબર 10 ક્યાં જતા રહેશે? અંશમાં. તો 6 × 10/8. જે છેદ ઉડતા હોય તો છેદ ઉડાડીએ. અહીંયા આગળ 8 ના 4 દુ 8 કહી શકાય. અહીંયા આગળ 5 દુ 10 થશે તો 5 અને 2 કટ થઈ જશે. પછી અહીંયા આગળ 3 દુ 6 તો હજી 2 કટ થઈ જશે. તો ઉપર આપણી પાસે 5 તરી વધશે 15. છેદમાં આપણી પાસે વધશે 2. કેટલો જવાબ મળે? 5/2 આપણને 7.5. આ બંનેમાંથી જે જવાબ આપણે લખવો હોય લખી શકાય. 15.2 રાખવો હોય તો 15.2, 7.5 રાખવું હોય તો 7.5. તો આપણો દાખલા નંબર 2 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3. આની અંદર આપણને પણ એક અનંત તરફ જતી શ્રેણી આપી છે. આના માટે પણ અનંત પદોનો સરવાળો. તો સ્ટાર્ટ કરીએ. અહીં પહેલા નંબરમાં પ્રથમ પદ કેટલું આપેલું છે? a બરાબર 5. સામાન્ય ગુણોત્તર r બરાબર કેટલો થશે? 20/7 એના છેદમાં આવશે 5. તો અંશનો છેદ 7 એ છેદ સાથે ગુણાશે. તો 20/7 પંચા થશે 35. તો 20/35. અહીંયા આગળ કોઈના કોઈ છેદ ઉડાડવા હોય 5 વડે તો પણ ઉડી શકે. પેલા વડે 5 વડે છેદ ઉડાડીશું તો 5 ચોક થશે 20 અને 7 પંચા 35. 4/7 મળે. 20/35 રાખશો તો પણ કોઈ વાંધો નહીં. 4/7 રાખશો તો પણ કોઈ વાંધો નહીં. હવે શું? અનંત પદોનો સરવાળો. સરવાળો શોધવાનું સૂત્ર s બરાબર a/1 - r. a ની કિંમત કેટલી? 5/1 - r ની કિંમત કેટલી? 4/7. તો બરાબર 5 અને 7 ના લસા લઈ લઈએ તો 7 એકા 7 - 4 કેટલા મળશે? 3 અને નીચે 7 આપણી પાસે લસા આવી ગયો. હવે છેદનો છેદ અંશ સાથે જતો રહેશે તો 7 પંચા 35/3 આપણને આ જવાબ મળી જશે. હવે 35/3 અવિભાજ્ય કે શું કહેવાશે? વિભાજ્ય નથી. આના વડે 35 અને 3 બંનેનો ભાગાકાર થશે નહીં. કેલ્ક્યુલેટરમાં જવાબ કરવો હોય તો આપણને જવાબ કેટલો મળશે? 11 પોઈન્ટ સમથિંગ મળશે. કારણ કે 11 તરી 33 અને પાછળ કોઈ પોઈન્ટ મળશે. જો પોઈન્ટમાં લખવું હોય તો પોઈન્ટમાં, 35/3 લખવું હોય તો 35/3. આગળ જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4. અનંત તરફ જતી શ્રેણી અને એના અનંત પદોનો સરવાળો શોધવાનો. તો સ્ટાર્ટ કરીએ. પ્રથમ પદ અહીં શું આપવામાં આવ્યું છે? a બરાબર પ્રથમ પદ -3/4. r મતલબ સામાન્ય ગુણોત્તર.
3/16 ભાગ્યા -3/4 અંશ અને અંશ જો કટ કરવા હોય તો કટ કરી દઈએ. જો આની અંદર કોઈ ના ખબર પડતી હોય તો આના 3/16 અને આ પદને જો ઉપર લખવું હોય તો 3/4 રહ્યું એની જગ્યાએ 4/3 થઈ જશે. અને ગુણાકાર કરીએ એટલે માઇનસ જો ઉપર લખવા નીચે લખવા વચ્ચે લખવા કોઈ ફરક નહીં પડે તો એનું શું થઈ જશે 4/3 થઈ જશે. જેને અહીંયાથી છેદ ઉડાડતા આવડે એ ડાયરેક્ટલી ઉડાડી શકે, ના આવડે તો એના માટે આ એક સ્વરૂપ લખી દીધું જે સરળતાથી છેદ ઉડાડી શકે. 3 કટ થઈ જશે, 4 ચોક 16 તો 4 4 પણ કટ થઈ જશે. તો r બરાબર આપણને શું મળશે? ઉપર કશું ના વધ્યું મતલબ 1, નીચે શું વધ્યું 4. જો માઈનસ ક્યારે કટ નહીં થતું તો માઈનસ m ના m. a અને r ની કિંમત મળી ગઈ. સરવાળો શોધવાનો તો s બરાબર સૂત્ર કયું? a/1 માઈનસ r. તો બરાબર a ની કિંમત કેટલી? -3/4 ભાગ્યા 1 માઈનસ r ની કિંમત કેટલી? -1/4. તો આ માઈનસ અને -1/4 શું થઈ જશે? +1/4. તો બરાબર આ -3/4 m ના m છેદની અંદર આ 4 ના લસા લઈએ તો 4 × 4 + 1 5/4. તો 5/4. તો બંનેના છેદમાં 4 જે કટ થઈ જશે તો શું જવાબ મળશે? -3/5. આપણને મળી ગયો અનંત પદોનો સરવાળો. આગળ જોઈએ દાખલા નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 5. આની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? તો કીધું છે કે સાબિત કરો કે 3/1/2 3/1/4 3/1/8 ઘાત અને શ્રેણી જે રહી એ આગળ તરફ જઈ રહી છે. મતલબ 3 ની કોઈક ના કોઈક આપણને ઘાત આપેલી છે જે આગળ તરફ જઈ રહી છે. એના બરાબર આપણે 3 સાબિત કરવાનું છે. બહુ સિમ્પલ છે, ચાલો સમજીએ આને. તો અહીં આપણને જે આપવામાં આવ્યું છે એ લખી દઈએ. પહેલા તો અહીં આપણને શું આપવામાં આવ્યું છે? આ એક શ્રેણી આપી છે, એના બરાબર 3 સાબિત કરવું છે. તો આપણે પહેલા તો ડાબી બાજુ લખી દઈએ. ડાબી બાજુ ડાબા બરાબર આપણને શું આપ્યું? તો કે 3/1/2 ઘાત ગુણ્યા 3/1/4 ઘાત ગુણ્યા 3/1/8 ઘાત અને શ્રેણી આગળ તરફ જઈ રહી છે. ઓકે, તો જુઓ આપણી પાસે દરેકે દરેક પદો ગુણાકારમાં દરેકે દરેકનો આધાર સરખો હોય તો ઘાતનો શું થઈ જાય? સીધો જ સરવાળો. તો બરાબર આધાર સરખો મતલબ 3 અને ઘાતનો સીધો સરવાળો મતલબ 1/2 +1/4 +1/8 પ્લસ હજી તમે જુઓ શ્રેણી આગળ તરફ જઈ રહી છે મતલબ આ શ્રેણી ક્યાં જશે? આગળ તરફ જઈ જશે. તો અહીંયા આગળ આપણે શું કરવું પડશે? 3 તો ફિક્સ છે આપણી પાસે અને એની જે ઘાત રહી એની અંદર આપણને એક શ્રેણી આપવામાં આવી છે અને એ શ્રેણી અનંત તરફ જઈ રહી છે. હવે શ્રેણી અનંત તરફ જઈ રહી હોય અને દરેકના વચ્ચે પ્લસ છે મતલબ અનંત તરફ જઈ રહેલી શ્રેણી અને દરેકે દરેક પદોનો આપણે સરવાળો શોધવાનો. બસ તો સીધો જ સરવાળા માટેનું સૂત્ર લગાવીએ. ફરી એક વખત સમજો. આપણી પાસે ઉપર એક ઘાતની અંદર શ્રેણી છે, દરેક પદ વચ્ચે પ્લસ છે મતલબ અનંત તરફ જયેલી શ્રેણીના વચ્ચે પ્લસ દરેક પદોનો સરવાળો અનંત પદોનો સરવાળો જે આપણને ઘાતમાં આપ્યો અને એ હવે આપણે શોધીએ. તો અહીં સૌપ્રથમ આપણે જે શ્રેણી મળી એ લખીએ. અહીં આપણને શ્રેણી કઈ મળી? 1/2 +1/4 +1/8 પ્લસ શ્રેણી આગળ તરફ જઈ રહી. તો એ બરાબર કેટલા મળશે? 1/2. r બરાબર કેટલા મળશે? 1/4 એના છેદમાં 1/2. 2 કટ થઈ જશે તો બરાબર મળશે 1/2. એનો સરવાળો શોધવો હોય તો કેટલું મળશે? 1/1 - r. એની કિંમત 1/2 ભાગ્યા 1 - r 1/2. તો 1/2 અને છેદમાં શું જશે? 2 × 2 - 1 એટલે 1/2. તો 1/2 1/2 કટ થઈ જશે તો આપણને s ની કિંમત મતલબ સરવાળો કેટલો મળશે? 1 મળશે. મતલબ આ જે અનંત તરફ જઈ રહેલી શ્રેણી રહી એ દરેકે દરેક શ્રેણીના પદોનો સરવાળો કેટલો મળશે? 1. જે શું શોધ્યું આપણે? અનંત પદોનો સરવાળો જે આપણને 1 મળ્યો. તો હવે આપણે અહીંયા આગળ શું મળ્યું હતું? આ 3 એની ઘાત કેટલી? 1/2 +1/4 +1/8 પ્લસ આ તો અનંત તરફ જઈ રહેલી છે અનંત પદોનો સરવાળો જે કેટલો મળ્યો આપણને? 1. તો તેથી 3 એની ઘાત કેટલી મળી? 1. તો આ તો બરાબર 3 ની 1 ઘાત જે મળશે આપણને 3. પણ 3 તો શું આપણી? તો કે જમણી બાજુ. તો થઈ જશે જવાબ. આપણો દાખલા નંબર 5 પૂરો થઈ ગયો. જે આપણે સાબિત કરવાનું તો મળી ગયું. બહુ સરળ દાખલો હતો. એક જ વસ્તુ ખાલી એની અંદર સમજવાની હતી. જે ઘાત હતી એ ઘાતની અંદર આપણને શું આપ્યું હતું? અનંત પદોનો સરવાળો આપ્યો હતો. અનંત પદોનો સરવાળો જે આપણે સૌપ્રથમ આનો ઉપયોગ કરીને સૂત્રનો ઉપયોગ કરીને શોધી દીધો અને એની કિંમત મૂકી દીધી. જે આપણને 1 મળી તો જવાબ 3 મળી ગયો જે હતી આપણી જમણી બાજુ. આગળ જોઈએ છેલ્લો દાખલો, દાખલા નંબર 6. હવે જોઈએ દાખલા નંબર 6. ધ્યાનથી સમજીએ. બહુ સરળ દાખલો છે. આપણને આપ્યું છે કે a<1 તથા b<1 માટે. આના હાલ ભૂલી જઈએ. આપણને આ બે કિંમતો આપી છે. x = 1 + a + a² શ્રેણી અનંત તરફ જઈ રહી અને y = 1 + b + b² શ્રેણી અનંત તરફ જઈ રહી. તો આપણને કીધું છે કે સાબિત કરો કે 1 + ab + a² b² અને શ્રેણી આગળ તરફ બરાબર xy/x + y - 1.
અહીંયા ડાબી બાજુ a b ના ટર્મમાં આપ્યું, જમણી બાજુ xy ના ટર્મમાં આપ્યું. સાબિત કરી જોઈએ. અહીંયા પહેલી વસ્તુ તો તમે એટલી સમજો કે આ પદ આપણી પાસે x છે, આ પદ આપણી પાસે y છે, તો અહીંયા આગળ આપણને શું આપ્યું છે? a ગુણ્યા 1 મતલબ 1, a ગુણ્યા b મતલબ ab, a સ્ક્વેર ગુણ્યા b સ્ક્વેર મતલબ a સ્ક્વેર b સ્ક્વેર. મતલબ આ બંને જે શ્રેણીના સંગત પદો રહ્યા એમનો ગુણાકાર અહીંયા આગળ ડાબી બાજુમાં આપણને આપ્યો છે. તો બસ એના અનુરૂપ આપણે દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરમાં તો આપણને x અને y ની કિંમત આપી છે. તો અહીં આપણને x બરાબર શું આપવામાં આવ્યું છે? x બરાબર આપ્યું છે 1 + a સ્ક્વેર પ્લસ શ્રેણી અનંત તરફ જઈ રહી છે. y ના પછી લખીએ, પહેલા આના સોલ્વ કરીએ. આ શ્રેણી અનંત તરફ જઈ રહી છે. જો અનંત તરફ શ્રેણી જઈ રહી હોય તો અનંત તરફ જઈ રહેલી શ્રેણીના પદોનો સરવાળો કેટલો થાય જોઈએ. તો અહીં આપણને અને જો દરેકના વચ્ચે પ્લસ આપ્યું છે એના કારણે આપણે સરવાળો શોધીએ. તો સૌપ્રથમ અહીંયા a બરાબર શું થશે? 1 થશે. સામાન્ય ગુણોત્તર r બરાબર a ભાગ્યા 1, a ભાગ્યા 1 મતલબ આપણને મળશે a. તો અહીંયાથી a પણ મળી ગયો, r પણ મળી ગયો. તો એનો સરવાળો શોધવો હોય તો સરવાળો કેટલો થશે? a પ્લસ 1 ભાગ્યા 1 માઇનસ r. તો a કેટલો આપણી પાસે? a ની કિંમત તો 1 ભાગ્યા 1 માઇનસ r ની કિંમત કેટલી? તો કે a. તો આ સરવાળો મળ્યો કોના માટે? આ શ્રેણી માટે. હવે બીજા નંબરની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? બીજી શ્રેણી જે y બરાબર કેટલી આપી છે જોઈએ. 1 + b સ્ક્વેર પ્લસ શ્રેણી અનંત તરફ જઈ રહી. તો અહીંયા બી આ શ્રેણી કઈ તરફ જઈ રહી છે? અનંત તરફ. બધાના વચ્ચે પ્લસ, તો બધા અનંત પદોનો સરવાળો કરી દઈએ. તો પહેલા a બરાબર 1 આપ્યું અને r બરાબર સામાન્ય ગુણોત્તર કેટલો મળશે? પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, b ભાગ્યા 1 મતલબ b મળશે. તો આના માટે પણ આપણે શું શોધી દઈએ? અનંત પદોનો સરવાળો a ભાગ્યા 1 માઇનસ r. a ની કિંમત કેટલી? 1 ભાગ્યા 1 માઇનસ r ની કિંમત કેટલી? તો કે b. તો આપણને s ની કિંમત મળી ગઈ. કોના માટે? બીજા નંબરની શ્રેણી માટે. હવે આપણે શું કરીએ? x અને y ના સંગત પદોનો ગુણાકાર કરીએ. એના દ્વારા આપણને આ શ્રેણી મળશે જે આપણી ડાબી બાજુ છે. ડાબી બાજુ આપણને આ શ્રેણી આપેલી છે, મતલબ એના સંગત પદોનો ગુણાકાર આપણે કરવો જ પડશે. તો લખી દઈએ કે સંગત પદોનો ગુણાકાર કરતા x અને y ના સંગત પદોનો ગુણાકાર કરતા આપણને શું મળશે? એક નવી શ્રેણી મળશે. એ શ્રેણી કઈ મળશે? તો પહેલા 1 ગુણ્યા 1 મતલબ 1 મળશે. વચ્ચેના પ્લસ એમના a ગુણ્યા b મતલબ ab મળશે. પ્લસ a સ્ક્વેર ગુણ્યા b સ્ક્વેર મતલબ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર. પછી પ્લસ a ઘન b ઘન, a ની 4 ઘાત b ની 4 ઘાત. આ તો શ્રેણી આગળ તરફ જઈ જશે. તો આ પણ કેવી શ્રેણી છે? અનંત તરફ જઈ રહેલી શ્રેણી. તો શું આપણે આના માટે અનંત પદોનો સરવાળો શોધી શકાય? હા, શોધી શકાય. જો આ અનંત તરફ જઈ રહી છે, બધાના વચ્ચે પ્લસ પણ છે અને આ શ્રેણી પણ સમગુણોત્તર શ્રેણી છે. તમે ચેક કરી દેજો, આ પહેલી, બીજી અને આ ત્રીજી ત્રણે શ્રેણી સમગુણોત્તર જ બનશે. તો અહીં આપણને a બરાબર કેટલી મળશે? 1 મળશે. સાથે સાથે r બરાબર કેટલું મળશે? ab ભાગ્યા 1, પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, જે આપણને મળશે ab. હવે આના માટે આપણે શું શોધીએ? સમગુણોત્તર સરવાળો, અનંત પદોનો સરવાળો, જેનું સૂત્ર a/1 માઇનસ r. a ની કિંમત કેટલી? 1/1 માઇનસ r મતલબ 1 માઇનસ r ની કિંમત કેટલી? તો કે ab. આ વસ્તુનો ખાસ ધ્યાન રાખજો. આ શું મળ્યું? સરવાળો. કોનો? અનંત પદોનો સરવાળો જે કહેવાશે આ રહ્યું. હવે આ શ્રેણી શું હતી આપણી પાસે? આ શ્રેણી તમે એક વખત જુઓ, 1 + ab + a સ્ક્વેર + b સ્ક્વેર, અને શ્રેણી આગળ તરફ જઈ રહી. મતલબ આપણી પાસે ઘણા બધા પદો છે, અનંત પદો છે અને એનો સરવાળો. તો આ જે પદ રહ્યું એનો જવાબ શું આવે? 1/1 માઇનસ ab. આપણી પાસે અનંત શ્રેણીનો સરવાળો જ અહીંયા આગળ આપેલો છે અને એનો આપણે જવાબ જ શોધી દીધો, 1 માઇનસ ab. તો આના આપણે કહી દઈએ આપણી ડાબી બાજુ. ઓકે, યાદ રાખવાનું. ફરી એક વખત સમજાવું. અહીંયા આગળ આ જે શ્રેણી આપેલી રહી એ શું આપેલું છે? અનંત પદોનો સરવાળો. શ્રેણી આગળ તરફ જઈ રહી છે, અનંત તરફ જઈ રહી છે. હા. દરેકના વચ્ચે પ્લસ છે, તો કે હા. તો અનંત પદો, દરેકનો સરવાળો મતલબ અનંત પદોનો સરવાળો જે આપણને મળી ગયો 1/1 માઇનસ b. તો એ આપણી થઈ ગઈ ડાબી બાજુ. હવે સોલ્વ કરીએ જમણી બાજુનો. જમણી બાજુ આપણને શું આપવામાં આવ્યું છે? તો આપણને આપ્યું છે xy છેદમાં x પ્લસ y માઇનસ 1. હવે અહીંયા આગળ x અને y ની કિંમત કઈ લેવાની? અહીંયા આગળ તો આપણને x અને y ની કિંમત આ રહી આપેલી છે. જુઓ તો x અને y ની કિંમત શું આપી છે? x ની કિંમત 1 + a સ્ક્વેર મતલબ અનંત તરફ જઈ રહેલી શ્રેણીના દરેક પદોનો સરવાળો, મતલબ અનંત પદોનો સરવાળો. તો અનંત પદોનો સરવાળો આપણને કેટલો મળ્યો? આર્યો મળ્યો. કોના માટે? x માટે. એવી રીતના y માટે અનંત પદોનો સરવાળો જે કેટલો મળ્યો આપણને? આ મળ્યો. તો બસ એ સમીકરણની અંદર x અને y ની જગ્યાએ આરી કિંમત મૂકી દઈએ. તો બરાબર x ની જગ્યાએ કેટલી મૂકવાની આપણે? 1/1 માઇનસ a, પછી બંને વચ્ચેનો ગુણાકાર, અને y ની જગ્યાએ મૂકવાની 1/1 માઇનસ b.
હવે છેદમાં આપણી પાસે હજી x અને y છે તો શું મળશે 1/1 - a પ્લસ 1/1 - b અને -1 તો બરાબર આના સોલ્વ કરીએ તો અહીંયા આગળ 1 - a અને 1 - b ના લસા લઈ લઈએ તો ઉપર 1 એકા થશે 1 અને છેદમાં આ બંને પદોનો ગુણાકાર 1 - a અને 1 - b અને આખાના છેદમાં આવા આવશે આ રહ્યો જે આ બંનેના આપણે લસા લઈ લઈએ 1 - a અને 1 - b લસા લઈશું તો શું થશે આ 1 - b અહીંયા ગુણાશે 1 - b પ્લસ એમના એમ 1 - a અહીંયા ગુણાશે 1 - a અને આ બંને પદોનો ગુણાકાર ક્યાં આવશે આ -1 ના જોડે તો -1 - a અને 1 - b તો જોઈ લો બંનેના છેદમાં 1 - a 1 - b 1 - a 1 - b કટ થઈ જશે તો બરાબર આપણી પાસે ઉપર શું વધશે 1 છેદમાં શું વધશે આટલા પદો તો એ પદોનો હવે શું કરીએ અહીંયા આગળ આ માઈનસના અંદર ગુણી દઈએ અને આ બે પદોનો શું કરી દઈએ ગુણાકાર તો 1 - b પ્લસ 1 - a હવે 1 ગુણ્યા 1 કેટલું થશે 1 પણ ચિહ્ન -1 પછી જુઓ અહીંયા આગળ 1 ના -b સાથે ગુણીએ 1 ગુણ્યા -b કેટલા મળશે -b પણ a માઈનસ માઈનસ થઈ જશે +b દરેક પદોનું ચિહ્ન ધ્યાનથી સમજજો હવે -a ના 1 સાથે ગુણીએ તો -a અને આ પ્લસ કરી દેશે આ -a આ બંનેનો ગુણીશું તો -a અને એ માઈનસ માઈનસ થઈ જશે +a હવે -a -b તો માઈનસ માઈનસ થશે +ab પણ આ -7 કરી દેશે -ab બસ આ આપણો થઈ ગયો સરવાળો અને ગુણાકાર અહીંયાથી કંઈ કટ થતું હોય તો +1 - 1 કટ +b - b બંને કટ થઈ જશે પછી -a +a બસ બીજું કશું વધ્યું નથી તો બરાબર શું વધ્યું ઉપર 1 વધ્યો નીચે કશું વધ્યું એક 1 વધ્યો પછી -ab વધ્યો આ શું મળ્યું આપણને જમણી બાજુ આ જમણી બાજુ જે હતી એ દરેક પદોનો આપણે સરવાળો શોધ્યો મતલબ આ આપણને મળી ગઈ જમણી બાજુ હવે ચેક કરો આપણી ડાબી બાજુ અને જમણી બાજુ 1/1 - ab 1/1 - ab બંને સરખી મળી ગઈ તો તેથી લખી દેવાનું કે તેથી ડાબા બરાબર જવાબ આપણો દાખલા નંબર 6 અહીંયા આગળ શું થઈ ગયો પૂરો થઈ ગયો બસ આટલી જ વસ્તુ આપણે આની અંદર સમજવાની હતી પહેલા નંબરમાં આ જે બે આપણને શ્રેણી આપી હતી એ અનંત પદોનો સરવાળો આપ્યો હતો બીજા નંબરમાં પણ અનંત પદોનો સરવાળો આપ્યો હતો હવે અનંત પદોનો સરવાળો આપ્યો હોય તો સીધો જ સૂત્ર મૂકીને સરવાળો શોધી લેવાનો પહેલા માટે શોધી દીધો બીજા માટે શોધી દીધો બંનેના સંગત પદોનો ગુણાકાર કર્યો કારણ કે ડાબી બાજુ આપણે એ જ જોઈતું હતું સંગત પદો માટે આપણને આ શ્રેણી મળી જે આપણને આપેલી હતી પણ ફરીથી આપણે એક વખત શોધી અને બતાવી અને એનો સરવાળો આપણે શોધી દીધો જે આપણી કહેવાય ડાબી બાજુ જમણી બાજુ શું કર્યું x અને y ની કિંમત મૂકી x અને y શ્રેણીમાં હતા પણ શ્રેણી શું હતી અનંત પદોનો સરવાળો તો સીધો સરવાળાની જ આપણે એની અંદર કિંમત મૂકી અને કિંમત મૂકીને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતા આપણને એનો જવાબ મળી ગયો જમણી બાજુ તો ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરતા બંને પદો આપણને સરખા મળી ગયા તો લખી દીધું કે ડાબા બરાબર જવાબ તો આપણો દાખલા નંબર 6 અહીંયા આગળ પૂરો થઈ ગયો સ્વાધ્યાય 8.3 પણ પૂરો થઈ ગયો સાથે સાથે ચેપ્ટર નંબર 8 પણ અહીંયા આગળ પૂરું થઈ ગયું તો બસ આગળના નેક્સ્ટ ચેપ્ટરની અંદર નવા વિડીયો સાથે મળીએ આજના વિડીયોની અંદર કોઈ દાખલાની અંદર તમને તકલીફ હોય તો કમેન્ટ કરજો એનો તમને તરત જ જવાબ મળી જશે એનું સોલ્યુશન પણ મળી જશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું હશે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય આપણું ચેપ્ટર નંબર 8 અહીંયા આગળ પૂરું થઈ ગયું સાથે સાથે 1 થી 7 ચેપ્ટર પણ આપણે આના પહેલા પૂરા કર્યા હતા તો ધોરણ 11 ગણિતની અંદર 1 થી 8 ચેપ્ટર આપણા હવે પૂરા થઈ ગયા જો તમારા આગળના 7 ચેપ્ટરના વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એમની પણ પ્લેલિસ્ટની લિંક મળી જશે એની અંદર તમને દરેક વિડીયો મળી જશે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ